ધાણા ભાજી કપાઈ છે બરોબર. આ ધાણા ભાજી કાપવાનો કારીગર છે. તમારે ક્યાંય પ્રોગ્રામ કરો તો આ ભાઈને બોલાવવા હોય. આ કોથમી આમાં બીજી વસ્તુ શું એડ કરેલી છે? કેમ જમીન કરતો હું શું જાગીર મકવાના તો ફરી વાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આપણી કોપી કોઈ ન કરીએ કે બરોબર. કોપી કરવી હોય ને તો કોપી રાઈટ આવી જશે. તો આજ અમે કરવાના એ ભજીયા બરોબર. અહીંયા મારા ભાભી અને અમે કરવાના છે ભજીયા બરોબર. ભજીયા કરવાના અહીંયા આ ખાઈ લેવા. ભજીયા ખાવાનું બહુ ઘણા દિવસથી મન થયું હતું મને. હું કામમાં પડ્યો હતો દવાખાનાના કામમાં, પણ આજ ભજીયા ખાઈ લો. તો શું છે આ લીંબુ મરચાના હતન કરવાના છે. મરચાના અને આ મેથી. આ મેથી વાળા પણ શું છે? ધાણા ભાજી. આમાં શું એ બકાલું લાગે કાંઈ એ બકાલું એમ. આ મરચા બટેકાના હતન કરવાના. તો મજા આ 2-3 જાતના ભજીયા કરવાના. ભેગી ચટણી લઈ ગયો અને ભેગી છાશ લઈ ગયો. મજા કોણ કોણ મિત્રો અત્યારે ભજીયા ખાતા આવીએ ને તમે તો વાડીએ ખાતા આવ્યો, પણ હું ઘરે ખાઈ લઉં. કોણ કોણ મિત્રો ભજીયા ખાતા આવી છે ને તમે કરજો. શું કરવાનું છે? ભજીયા ખાતી ખાઈ વિડીયો બનાવી. તો મિત્રો ભજીયા ખાવાના અત્યારે ચોમાસાનું વાતાવરણ ને મજા જ અલગ છે. જોવો ભજીયા પેલા વસ્તુ બતાવી દો. અમારો હાવજ ઉપર તો મિત્રો ભજીયા કરી લો. હા બધું કમ્પ્લીટ કર્યું. કેવું ઓલું મોટું કપેલું ઉતારવાનું કામ સીધી દીધું હોય. હા માથે નો વિચાર તો કરો ખરી રહી ગયા. જોવા આ માથે પડી હોત તો શું થાય? આ માથે પડી હોત તો આ છોકરાને બુદ્ધિ નથી. તમને બુદ્ધિ નથી કહેવાય નહીં મને. કે ભજીયા બનાવો હાલો તમે પ્રોસેસ કરો. આ ધાણા ભાજી કપાઈ છે બરોબર. આ ધાણા ભાજી કાપવાનો કારીગર છે. તમારે ક્યાંય પ્રોગ્રામ કરો તો આ ભાઈને બોલાવવા હોય તો કોન્ટેક્ટ કરજો બરોબર. www.com એ ખોટી વસ્તુ છે. અહીંયા બધા છે ને અમારે ઊંધું જ કરવા વાળા છે. જો મટકાનું મશીન પડ્યું છે. ઓલા મને અડધે કોઈ ત્યાંથી ઉતારતા નથી. વિચાર કરો. હાલ ભાઈ મેથી કાપો અહીંયા તમે મટકા કાપો અને બોલું કાઢજો. શું કહેવાય? ડુંગળી બટાકાના મેથીના ટમેટાના એવા 4-5 આઈટમના ભજીયા કરવા છે. ભજીયા ખાઈને કજિયા કરવા છે. ઓલા પણ મારા મમ્મી હતા જો હતા એ શું કરે છે? આરામમાં. અને આપણે અહીંયા ભજીયાની પ્રોસેસ ચાલુ જ છે બરોબર. આ તમે આ 2 વ્યક્તિને તો ઓળખો જ છો. મારે કાંઈ કહેવાની જરૂર નથી આ 2 વ્યક્તિને બરોબર. તો ભજીયા ખાઈને તમને આગળ બતાવતો જાય કેમ બને કેમ નહીં. ચૂલામાં તો કંઈક બનતું લાગે. આમાં તો પાણી છે. આ બેસન, આ બેસનના 2 પેકેટ. આ ચટણી. આ હું A1 ગ્રેન સાજીના ફૂલ. આ ફૂલ સાજીના ફૂલ. આ હું આ ગાંઠિયા. આ વસ્તુ એ આ કેટલું કિલાનું 500 ગ્રામ 500 ગ્રામનું છે. એટલે 1 કિલો ભજીયા ને બાકી શાક રોટલી હતલાની હોય એટલે એમ હોય બધું ભેગું હોય. એવું કે અલગ અલગ શાક શેનું બનાવ્યું? ઢોકળીનું શાક. આ તો એમથી બપોરનું હાંજે બચકાવાની વાત છે બરોબર. તો આગળ વધી
ફાઇનલી બધું કટિંગ થઈ ગયું છે બરોબર. શું શું કટિંગ થયું છે હું તમને હાલો બતાવું લાઈવ પ્રૂફ. પેલા તો હાલ ભાઈ આ શું છે? બટેટા આલુ. આ આલુની એટલે આલુના એટલે બટાકાના ભજીયા કરવાના છે ને. આ બટેકાના ભજીયા અને આ કોથમીર. કોથમી. આ કોથમી જોવો કોથમી આટલી આ કોથમી. આમાં બીજી વસ્તુ શું એડ કરેલી છે? મેથી. મેથી અને કોથમી બે વસ્તુ મિક્સ છે જોવો. કોથમી અને મેથી બે વસ્તુ મિક્સ છે. અને આ ત્રીજી વસ્તુ મરચા. એ કઈ વસ્તુ કહેવાની નથી બરોબર. અને આમાં શું છે? આમાં લીંબુનો રસ. આ તો ટમાટર છે એ તો બધાને ખબર હશે. અને આ બેસનના 2 પેકેટ બરોબર. તો હવે આપણે ભજીયા ખાવા માટે તૈયાર થઈ જાજો મિત્રો. તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને નવા હોય તો વિડિયો તમે જોઈ જ લેજો પેલા તમે ખાસ કરીને. અને આવા નવા વિડિયો આવતા જ રહેશે બરોબર. અને હવે એક ટાઇટલ લઈ લો, થંબનેલ લઈ લો આની માટે. પનીરનું બનાવશું અને તમને રિયલમાં બનાવીને બતાવશું. ફાઇનલી મિત્રો આપણે થંબનેલ બમેલના ફોટા લેવાઈ ગયા છે. તમે ટાઇટલ જોઈ એટલે તો તમે ટાઇટલ જોઈને જ આવી છો. તો અહીંયા બધું હકેલે છે બરોબર. અને આપણું હવે ભજીયા બનાવવાના છે ને હું થોડી હેલ્પ કરાવી દઉં બરોબર. અને હું માણસની રીતે હું થોડી હેલ્પ કરાવી દઉં બરોબર. અહીંયા મેકી દીધું. અને બીજી આ 2 વસ્તુ શું છે? આ ઓલું પાણી નહીં, આ ઓલું આપણે ભજન નાખે છે મારા પપ્પાને મને કઈ ભૂલાઈ જાય લીંબુનું પાણી. અને બીજી વસ્તુ ટમાટર. આલ્યો ટમાટર. આ ટમાટર અને આ લીંબુ. હા તો મિત્રો હવે એમને મને એવું લાગે છે કે હું ફૂડનું ચેનલ ખોલી લઉં. એટલે ફૂડ જેવું જ છે બરોબર. એટલે મસ્તીના વિડીયો આપણે આવશે. અને તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી રાખજો ચેનલને આવા નવા વિડીયો જોવા માટે. જે પણ આપણે ફેમિલી બ્લોગ બનાવવાના છે આપણે રોજ. શું કહો? શું કિલો? હા કિલો એકને બનાવી જ લેવાના હોય ને. ઘરમાં 5-6 જણા ખાવાવાળા છે. કિલો ભજીયાનું શું આવે? તમે કેટલા ખાવ ને? અમુક તો ડોલ ખાઈ જઈએ ભજીયા બરોબર. અને તું કેટલા ખાશો સાચું કહેજે? 30 થી 35 ભજીયા. એટલે 200 ગ્રામ ભજીયા ખાઈ લેતું. એટલે 200 ગ્રામ કઈ રીતના? આવડા 30-35 હોય. આવડું તો મોટું હોય 30-35 ન ખાઈએ કે 20 ભજીયા તો માંડ ખાઈએ કે 250 વસ્તુ એડ કરેલી આવે. એમાં અલગ અલગ વસ્તુ એડ કરેલી આવે બરોબર. એટલે મજા આવશે. અને વિડીયોમાં બન્યા રહેજો. અને તમને આવા નવા જો તમને વિડીયો બહુ જ ખૂબ જ જોવા મળે. ફેમિલી વિડીયો ઓછા જોવા મળે તો આપણી ચેનલમાં જોવા મળશે. તમે વિઝિટ કરી લેજો ચેનલ. તો હાલો આગળ. ફાઇનલી મિત્રો તો પેલો ગાણો ચડવા આવ્યો છે બરોબર. તો પેલો ગાણો જોવો શેનો છે? આપણે મને ભૂલાઈ ગયો. આપણે બટેકાનો પેલો ગાણો હાલે છે. અને જો પેલો ગાણો હમણાં ઉતરી જાય, મુહૂર્ત થઈ જાય, આપણું ચટણી પણ રાખી છે. પેલો ગાણો થઈ જાય એટલે મુહૂર્ત કરી બરોબર. એટલે તું હતો ક્યાં? કેટલીમાં ગયો હે? ફાઇનલી મિત્રો તો ભજીયા બની ગયા છે કમ્પ્લીટ બરોબર. જો અહીંયા ભજીયા બની ગયા છે. અમે ખાઈ પીને ઊભા થઈ ગયા છીએ તોય આટલા ભજીયા વધ્યા. વિચાર કરો. હવે આવડો એક ટકો બાકી છે. એ ભજીયા ખાઈ કે હું ખાઈ હવે એ તો મને નથી ખબર. અને વિડીયો તમને લાગ્યો હોય, ગમ્યું હોય, સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. બાઈને મોટી ભડવાઈ હાલે, બગસોદી હાલે. તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. આવા વિડીયો જોવા માટે, ફેમિલી વિડીયો જોવા માટે. પણ અમારી ફેમિલી નથી, ભોકાલ ફેમિલી છે. ભોકાલ ફેમિલી ડન કરો.